શું ફ્રેન્ડ્સ, તમારી પાસે કાપડની થેલી આ રીતે પડેલી છે તો આ વિડીયો તમારા માટે. તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો સૌથી પહેલાં આપણે આ રીતે કાપડની થેલી લઈ લીધી છે અને બે સાઈડ આપણે કાતરેથી સરસ એવું કટિંગ કરી લેવાનું છે. આપણે બે સાઈડ કાતરેથી આ રીતે કટિંગ કરી લેવાનું છે અને ત્યાર પછી આપણે આ રીતે હેંગર લઈ લેવાનું છે અને આ રીતે ઉપરની સાઈડ આપણે હેંગર રાખીને આ રીતે થેલી છે તેને આ રીતે ફોલ્ડ કરીને આપણે ઉપરની સાઈડ સરસ એવી સિલાઈ કરી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, તમારી પાસે સિલાઈ મશીન ન હોય તો આ વસ્તુ છે તે તમે સોય દોરેથી પણ આસાનીથી બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ રીતનું હેંગર તો બધાના પાસે પડેલું જ હોય છે અને તેનો આપણે સરસ એવો રીયુઝ કરી શકીએ છીએ. આ રીતે કાપડની થેલીમાંથી આપણે સરસ એવી વસ્તુ બનાવીને તૈયાર કરવાની છે જે ખૂબ જ ઉપયોગી કામમાં આવવાની છે. તો ફ્રેન્ડ્સ, ત્યાર પછી આપણે થેલીને આ રીતે ફોલ્ડ કરીને આપણે વચ્ચેથી સરસ એવી સિલાઈ કરી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, આ રીતની વસ્તુ આપણે બહાર ખરીદવા જતા હોય તો ખૂબ જ મોંઘી મળતી હોય, પણ આપણે આ રીતે થેલીમાંથી જ તે વસ્તુ ઘરે બનાવીને તૈયાર કરી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે ઘરમાં નાની નાની વસ્તુને ધ્યાનમાં રાખીને વસ્તુ જો આપણે ઘરે બનાવી લીધી ને તો આપણા ઘણા બધા પૈસા અને સમયની બચત થવાની છે. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે ઊભી સિલાઈ છે તે કરી લીધી છે અને સરસ એવી આપણે ફિનિશિંગ સાથે જ સિલાઈ કરી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, તમને આઈડિયા જરા પણ યુઝફુલ લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂર શેર કરજો. તો તમે જોઈ શકો છો સરસ એવી આપણે ઊભી સિલાઈ કરી લીધી છે અને ત્યાર પછી આપણે જે સાઈડમાં જે ખુલ્લો ભાગ છે ત્યાં પણ આપણે સરસ એવી સિલાઈ કરી લેવાની છે ફિનિશિંગ સાથે જ. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણે આ રીતે સાઈડમાં પણ સરસ એવી સિલાઈ કરી લીધી છે અને ત્યાર પછી આપણે ફરીથી આ રીતે થેલીને ફોલ્ડ કરીને ફરીથી આપણે વચ્ચેથી સરસ એવી સિલાઈ કરી લેવાની છે અને સાઈડમાં પણ આપણે સરસ એવી સિલાઈ કરી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, તમને આઈડિયા કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમે આ રીતના થેલી હોય છે તેનો શું ઉપયોગ કરો છો તે પણ કોમેન્ટમાં જરૂર જણાવી દેજો. તો ફ્રેન્ડ્સ, આ રીતની વસ્તુ બનાવવા માટે આપણે ફક્ત 10 થી 15 મિનિટનો જ સમય લાગે છે. તે માટે તમે જ્યારે પણ ઘરમાં ફ્રી હોય ત્યારે આ વસ્તુ એકવાર જરૂર બનાવીને ટ્રાય કરજો. ખૂબ જ સરસ એવી ઉપયોગી વસ્તુ બનીને તૈયાર થવાની છે. તો તમે જોઈ શકો છો આપણે સરસ એવી સિલાઈ કરી લીધી છે અને ત્યાર પછી આપણે આ રીતના સરસ એવા બે સાઈડમાં આ રીતે ગમ લગાવીને ફ્લાવર છે તે લગાવી લેવાના છે જેથી કરીને ખૂબ જ સરસ એવી વસ્તુ બનીને તૈયાર થઈ જાય. તો ફ્રેન્ડ્સ, ઘણીવાર આપણે આ રીતની વસ્તુ હોય છે તે બહારથી ખરીદીને લાવતા હોય, પણ આપણે આ રીતે ઘરમાં પડેલી વસ્તુમાંથી જ આ વસ્તુ છે તે બનાવીને તૈયાર કરી શકીએ છીએ. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે ગમ લગાવીને સરસ એવા આ રીતે બે સાઈડ આપણે ફ્લાવર છે તે લગાવી લેવાના છે. ખૂબ જ સરસ એવી વસ્તુ બનીને તૈયાર થવાની છે. તો ફ્રેન્ડ્સ, તમને એવું લાગતું હશે કે આ શું ઉપયોગી કામમાં આવવાની છે, પણ આ રીતે આપણે વસ્તુ એટલા માટે બનાવી છે કે આપણે આ રીતે નાની નાની વસ્તુ છે તે આમાં રાખી શકીએ. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે ચાર્જિંગના દોરડા રાખી શકીએ અથવા તો કોઈ પણ આ રીતના નાની નાની વસ્તુ હોય છે તે આમાં રાખી શકીએ છીએ. તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવી ઉપયોગી વસ્તુ બનીને તૈયાર થઈ ગઈ છે. આ રીતે આ થેલીનો તમે એકવાર આ વસ્તુ બનાવીને જરૂર ટ્રાય કરજો. ખૂબ જ સરસ એવી વસ્તુ ઉપયોગી થવાની છે.